રામ રામ મિત્રો, વાત કરવી છે બગદાણા વિશે. મિત્રો, બગદાણાનો જે વિવાદ ધીમે 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 વધી રહ્યો છે. આપણે વાત કરી છે બગદાણાની, કે નવનીતભાઈ પર માર મારવામાં આવ્યો. જે જયરાજ આહિર નું નામ આવી રહ્યું છે એ સમાજ કહી રહ્યો છે, નવનીતભાઈ કહી રહ્યા છે કે ભલે જે માર મારવામાં જે લોકો મોકલ્યા હતા એ જયરાજસિંહ આહિરે મોકલ્યા હતા. ત્યાર પછી મિત્રો એમનો આખા સમાજના યુવાનો મિત્રો બધા જે એમના નેતાઓ, જે સાંસદ, ધારાસભ્યો બધા ભેગા થયા, સીએમ ને વાત કરી. ત્યાર પછી મિત્રો એ તપાસ કરવામાં આવી, ત્યારે ડીએસપી, એસપીઓ એ તપાસ કરી અને એના પછી એમની બદલી પણ કરવામાં આવી, બીજા પણ બોલાયા ડીએસપીઓ. ત્યાર પછી સીએમ ને વાત કરી. ત્યાર પછી બધા એમને જે કોળી સમાજના બધા આગેવાનો ભેગા થયા, જે 13 ધારાસભ્યો, 3 સાંસદો, મિત્રો ખૂબ જ એમને એમાં એ લોકોએ મહેનત કરી નવનીતભાઈ માટે. કોળી સમાજની બહુ ધન્યવાદ કહેવાય, કેટલી એકતા એમનામાં. જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે એમના જે નેતાઓ, અને એમનો સમાજ એકઠો થઈ અને ન્યાય માટે દોડધામ કરી રહ્યા છે. આજે તો લગભગ ઘણા દિવસો થઈ ગયા, તો પણ હજી એમને પૂરતો એમનું કહેવું કે ન્યાય પૂરતો મળ્યો નથી. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે બહુ જ ચાલ્યું. ત્યાર પછી એમને જેના ધારાસભ્યો અને સાંસદો પાછા સીએમ ને વાત કરે છે કે આ એસપી ડીએસપી કોઈ તપાસ પૂરતી કરતા નથી એવું લાગી રહ્યું છે સાચી દિશામાં. ત્યાર પછી એમને એસઆઈટી ની રચના કરવામાં આવી. ત્યારબાદ એક એસઆઈટી ની રચના કરવામાં આવી. એસઆઈટી એ પણ પૂરી મહેનત કરી. મહેનત બાદ એમને આરોપીઓને પકડ્યા, 1 પકડ્યા, 2 પકડ્યા, એમ કરીને 8 આરોપીઓ પકડ્યા. એમના કોળી સમાજના પણ છે, હીરો છે. ત્યાર પછી એમનું ઉગ્ર આંદોલન થતું રહ્યું કે અમને પૂરતો ન્યાય મળે. અમે જયરાજસિંહ આહિર જ છે આમાં આરોપી, નવનીતભાઈ નું કેવું છે. ત્યાર પછી ભાવનગર ખાતે નવનીતભાઈને બોલાવવામાં પણ આવ્યા હતા. જે ઓફિસમાં, ત્યાં ભાવનગર પોલીસ ઓફિસમાંથી બોલાવવામાં આવે, એમ નિવેદન લેવામાં આવ્યું. ત્યારે તેમને જયરાજસિંહના જે એમને એની પાસે સપૂત જે સાબિતો, જે ક્લિપ ઓડિયો હતી, વિડીયો એમના પાસે હતા. જે માર મારવાનો અમને વિડીયો કોલ કોણે કર્યો હતો. પછી ઘણા બધા એની પાસે પુરાવા હતા. એની પાસે તેમને એ પુરાવા એમને રજૂ કર્યા. અને એમનું કેવું છે કે આમાં માર મારવામાં જયરાજસિંહ આહિર જ નો હાથ છે, બીજા કોઈ નથી. મને ન્યાય મળવો જોઈએ. ત્યાર પછી ઉગ્ર આંદોલન થતું, ત્યારે એસઆઈટી ને ખબર પડી, સરકારને ખબર પડી કે હવે આ ઉગ્ર આંદોલન બંધ નહીં થાય, એટલે આપણે એને જયરાજસિંહને એમ કે હાજર કરવું પડશે. એમને એવું હતું સરકારને અને એસઆઈટીને, પોલીસ તંત્રને પણ એવું હતું કે જયરાજસિંહ આહિરનું નામ બદનામ ન થાય, એના માટે એની વાતો દબાવતા હતા, એમના નેતાઓને દબાવતા હતા. ત્યાર પછી આ આંદોલન ચાલતું રહ્યું. ત્યારે પછી જયરાજસિંહને ત્યાં હાજર કરવામાં આવ્યા નિવેદન માટે. ભાવનગર ખાતે એમને નિવેદન માટે હાજર કરવામાં આવ્યા. ત્યારે તેમને અંદર એમના લગભગ 2-3 કલાક એમની પાછી પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ બાદ પણ એમને પછી પાછા છોડવામાં આવ્યા. ત્યારે પણ એમને જ્યારે બોલાવવામાં આવ્યા, જે હાજર કરવામાં આવ્યા ત્યાં, ત્યારે એ સમયે પણ આ કોળી સમાજના બધા જે હતા, જે યુવાનો, જેમના સમાજના આગેવાનો એ રાજી થયા. ચલો, જયરાજસિંહને હાજર તો કર્યા. તો મિત્રો, આ ઉગ્ર આંદોલન થતું રહ્યું. ત્યાર પછી એમને પણ છોડવામાં આવ્યા. એમને નિવેદન બાદ તો હવે કોળી સમાજના દરેક યુવાનો, આગેવાનોનું કહેવું છે કે જયરાજસિંહ આરોપી છે, એનો ભરઘોડો નીકળવો પડે જોઈએ, અને એને કસ્ટડીમાં એની જેના પર કલમ લગાડવામાં આવે, એવું બધાનું કહેવું છે. જો નહીં થાય
સરકાર નહીં કરે તો 1લી તારીખે અમે મોટું એક વિશાળ અમે આંદોલન કરીશું, બધી સભા ભરીશું. આ રીતના મિત્રો કાર્યવાહી થઈ રહી છે. મિત્રો હવે શું થાય આગળ જોઈએ આગળના વિડીયોમાં. તો ત્યાં સુધી રજા આપશો. આજના વિડીયોમાં આટલું જ સમાચાર હતા. તો વિડીયો વધુ શેર કરજો મિત્રો. એકતાની કેટલી વાત, એકતા કોઈ સમાજમાં કેટલી એકતા છે મિત્રો. એકતાની જરૂર ગમે તે સમાજ હોય, આહિર હોય, ભરવાડ હોય, કે રબારી હોય, કે પણ કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, તો એકતાની જરૂર. એકતાને લીધે આ સરકારને નમવું પડ્યું અને જયરાજસિંહ આહિરને એમને માટે બોલાયા, એમને હાજર કરવામાં આવ્યા કસ્ટડીમાં. વિચાર કરો તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને તમારું શું કહેવું કોમેન્ટમાં અવશ્ય કરજો. દરેકને જય માતાજી.